છોટાઉદેપુરના બોડેલીમાં પણ જોવા મળી, જ્યાં ગોપાલ ટોકીઝ પાસે આ જ પ્રકારે પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે। છોટાઉદેપુરના બોડેલીમાં વરસાદી પાણી ભરાયા। બોડેલીમાં વરસાદ વરસ્યો હતો અને તેના કારણે રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાવાની શરૂઆત થઈ। સવાલ ઉઠી રહ્યા છે કે અહીં શું પ્રી-મોન્સૂનની કામગીરી થઈ છે કે કેમ, કારણ કે બોડેલી તાલુકામાં શનિવારે જ્યારે ધોધમાર વરસાદ વરસ્યો, 12 કલાકનો સમય વીત્યો છતાં આ પ્રકારની સ્થિતિ। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા માજીદ ખાન પઠાણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। માજીદ, શું સ્થિતિ જોવામાં આવી રહી છે અત્યારે? જી, બોડેલીમાં ગત રાત્રિએ જે વરસાદ વરસ્યો, 2.5 ઇંચ જેટલો વરસાદ રાત્રિ દરમિયાન જે ખાબક્યો અને કહેવાય કે આ મોસમમાં પહેલો જ આવો જે વરસાદ વરસ્યો અને તેમાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ગોપાલ ટોકીઝથી રાજખેરવાને જોડતો આ માર્ગ છે અને છેલ્લા 1.5 વર્ષથી આ માર્ગ વિવાદમાં પડ્યો છે। ખાડા ખોદાયા બાદ તે કામગીરી શરૂ નથી કરાઈ અને તેને લઈને જ્યાં વારંવાર લોકોને સમસ્યાનો સામનો કરવો પડે છે।